નમસ્કાર, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। જોઈએ સમાચાર વિગતવાર। બોડેલી અને તેની આસપાસના વિસ્તારના આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પરંપરાગત વેશભૂષામાં એકત્રિત થયા હતા। આ ભવ્ય રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા તેમણે પોતાની સદીઓ જૂની સંસ્કૃતિ અને પરંપરાને ટકાવી રાખવાનો એક મજબૂત સંદેશ આપ્યો છે। ઢોલના ધબકારા, વાંસળીના સૂર અને પરંપરાગત નૃત્યની આ રમઝટ જોવા મળી રહી છે। બોડેલીના માર્ગો પર દર વર્ષની જેમ આ વર્ષે પણ બોડેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। આદિવાસી સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો પોતાના પરંપરાગત પોશાક અને ઘરેણાં સજીને રસ્તા પર ઉતરી આવ્યા હતા। આ ઉજવણીના ભાગરૂપે બોડેલી શહેરમાં એક વિશાળ સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પરંપરાગત હથિયારો, તીર, કામઠા અને વાદ્યો સાથે આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા। રેલી દરમિયાન યુવાનો અને વડીલોએ પોતાના પરંપરાગત નૃત્યો રજૂ કરીને વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું। આજના આધુનિક યુગમાં પણ આદિવાસી સમાજે પોતાની અનોખી પરંપરા, બોલી અને પ્રકૃતિ સાથેનો લગાવ જીવંત રાખ્યો છે। બોડેલીમાં થયેલી આ ભવ્ય ઉજવણીએ સાબિત કરી દીધું કે ગમે તેટલો બદલાવ આવે પણ પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આ સમાજ હંમેશા એકજૂથ અને કટિબદ્ધ છે। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, શિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આજના દિવસે સમગ્ર વિશ્વમાં ખૂબ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે। ત્યારે અમારા બોડેલીમાં પણ ઘણા વર્ષોથી વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક આ ઉજવણી થાય છે અને આદિવાસીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લે છે। અને આજના દિવસે અમે સૌ આદિવાસીઓને એક જ વાત કહેવા માગીએ છીએ કે આપણે આદિવાસીઓ મૂળ પ્રકૃતિના જીવ છીએ, ત્યારે આપણે પ્રકૃતિનું સંવર્ધન કરીએ, આપણા રીતિ રિવાજોને જાળવી રાખીએ અને આપણી સંસ્કૃતિ આપણા બાળકોને પણ મળે, એ રીતે આજના આદિવાસી દિવસે સૌ આદિવાસી મિત્રોને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। હિતેશ કોહલી। આજરોજ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ બોડેલીની અંદર રહેતા આદિવાસી સમાજના બધા જ વ્યક્તિઓ, નાના મોટા સૌના સાથ અને સહકારથી દરેક અલગ અલગ ગામડામાંથી રહેતા માણસો બોડેલીમાં રહે છે। એનો હેતુ એ જ છે આજના દિવસની ઉજવણી કરવાનો કે આદિવાસી જે પરંપરાઓ છે, રીત રિવાજ, બોલી, પહેરવેશ, રહેનકેન, નાચગાન, આ બધો જે વંશ વારસો જળવાઈ રહે એના માટે બોડેલીમાં રહેતા આદિવાસી સમાજ પણ દર વર્ષે વિશ્વ ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ખૂબ જ મોટી સંખ્યામાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। બોડેલી તાલુકામાં રહેતા આદિવાસી સમાજ પણ એમાં જોડાય છે અને સમગ્ર બોડેલીમાં રહેતા આદિવાસી સમાજ એકમય બની એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે અને ભવિષ્યમાં આવતા વર્ષોમાં પણ પરંપરાઓ જળવાઈ રહે, વંશવારસો, એના માટેના આ ઉજવણી કરવામાં આવે છે। મારું નામ સુમનભાઈ રાઠવા, આર્ટ્સ કોમર્સ કોલેજ, બોડેલી। દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા 1994માં 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ હતી। ત્યાર પછી દર વર્ષે વિશ્વમાં ઘણી જગ્યાએ સામાજિક રીતે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તે દિવસે આપણે પર્યાવરણને કઈ રીતના બચાવીએ તેમજ આદિવાસીઓના સામાજિક મુદ્દા તેમજ આપણે આપણી સંસ્કૃતિ, વેશભૂષા, પહેરવેશ અને એની રૂઢિગત પરંપરા એને કઈ રીતના જાળવી શકીએ એના માટે આ દિવસે ઉજવણી કરવામાં આવે છે અને એ તબક્કે આજે પણ બોડેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જોહાર, જય આદિવાસી। મારું નામ